નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારે કોઈ ધંધો વ્યવસાય ચાલુ કરવો હોય અથવા તો તમારે પહેલેથી જ વ્યવસાય ધંધો ચાલુ હોય તો એ ધંધા માટે સરકાર તમને મફતમાં સાધન સહાય આપે છે। હા મિત્રો, માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના લોકોને મફતમાં સાધન સહાય આપવામાં આવે છે। તમે ધંધો કરો છો કે નથી કરતા અથવા નવો ચાલુ કરવો છે, તમને આ મફત સાધન આપે છે। તમારે કોઈ વ્યવસાય ધંધા માટેના કોઈ પુરાવા નથી આપવાના। તમે ધંધો કરતા હોય કે ન કરતા હોય, તમે આ યોજનામાં ફોર્મ ભરો અને તમારું નામ એ લિસ્ટમાં આવે તો તમને મફતમાં આ ટૂલ કિટ આપવામાં આવે છે। અને મિત્રો, આ મફતના સાધન સહાય ગમે તેને નથી આપી દેતા, સરકારે અમુક નિયમો પણ બહાર પાડ્યા છે। તો મિત્રો, 2024માં તમારે આ યોજનાનો લાભ લેવો હોય અને મફતમાં તમારે જે તે ધંધા માટે સાધન લેવા હોય તો આ વિડીયો આખો જોજો। આ વિડીયોમાં આપણે આ યોજના વિશે તમામ માહિતી જોવાના છીએ, જેમ કે ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયાની જરૂર પડે, આ ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે, ફોર્મ ભરાઈ જાય પછી શું કરવાનું, કઈ કઈ જાતિના લોકો આ યોજનામાં ફોર્મ ભરી શકે છે, ફોર્મ ભરવાની તારીખ કઈ છે અને આ સાધન સહાય કઈ જગ્યાએ લેવા જવાનું, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આ યોજના ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજનાની શરૂઆત 1995માં ચાલુ કરવામાં આવી હતી, ત્યારે બીજું નામ હતું અને અત્યારે માનવ કલ્યાણ યોજનાનું નામ રાખવામાં આવ્યું છે। તો મિત્રો, સૌથી પહેલાં તો એ જોઈએ કે આ યોજનામાં કયા કયા લોકો ફોર્મ ભરી લાભ લઈ શકે છે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 16 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને આ યોજનામાં માત્ર ગુજરાતના લોકો જ અરજી કરી શકે છે। તો તમારી પાસે માત્ર ગુજરાતના જ કાગળિયા હોવા જોઈએ। ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત ગરીબી રેખાની યાદી એટલે કે BPL યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ। એટલે કે મિત્રો, તમે જો ગામડેથી છો અને તમારે આ યોજનામાં ફોર્મ ભરવું છે તો તમારું નામ BPL યાદીમાં હોવું જોઈએ। હવે અહીંયા ઘણા લોકોને મૂંઝવણ થશે કે મારું નામ BPL યાદીમાં નથી તો શું આમાં ફોર્મ ભરી શકું? તો મિત્રો, સરકારે એવા લોકો માટે પણ ઓપ્શન આપેલો છે। તો અથવામાં કે જેમનું નામ BPL યાદીમાં નથી તો તે લોકોએ આવકનો દાખલો રજૂ કરવાનો રહે છે અને સરકારે એમાં આવક મર્યાદા નક્કી કરેલ છે। તો આવકના દાખલામાં 6 લાખની આવક મર્યાદા હોવી જોઈએ। હવે એમાંય તે ઘણા લોકોને પ્રશ્ન થશે કે ગ્રામ પંચાયતનો આવકનો દાખલો ચાલે? તો મિત્રો, હા ચાલે છે, પણ આવકનો દાખલો છેલ્લા 2 વર્ષની અંદર કઢાયેલો હોવો જોઈએ। ત્યારબાદ કે યોજનામાં કઈ કઈ જાતિના લોકો ફોર્મ ભરી શકે છે? તો મિત્રો, એમાં ST જાતિના લોકો, SC, OBC, SCBC, EWS જાતિમાં આવતા લોકો આ યોજનામાં અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો, જોઈએ કે કયા કયા ધંધા માટે કયા પ્રકારના સાધનો આપવામાં આવે છે એ જોઈએ। તો એમાં સૌથી પહેલાં કે જે દૂધ દહીં વેચનાર છે એમને આ પ્રકારની ટૂલકિટ આપવામાં આવે છે। વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્રકારની ટૂલકિટ આપવામાં આવે છે। ત્યારબાદ ભરતકામ કરતા હોય એમને આ પ્રકારની ટૂલકિટ આપવામાં આવે છે। ત્યારબાદ બ્યુટી પાર્લર કિટ, પાપડ બનાવટ, ત્યાર પછી વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, ત્યારબાદ પ્લમ્બર કિટ, ત્યાર પછી સેન્ટિંગ કામ માટેની કિટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ રિપેરિંગ માટેની કિટ, અથાણા બનાવટ માટેની કિટ, ત્યાર પછી પંચર કિટ। તો ટોટલ 10 પ્રકારના વ્યવસાય ધંધા માટે આ ટૂલ કિટ આપવામાં આવે છે। તમે આમાંથી કોઈ પણ એક સાધન માટે અરજી ફોર્મ ભરી શકો છો। તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે એમાંથી કોઈ પણ એકને આ સાધન સહાય આપવામાં આવે છે અને આ રેશન કાર્ડના નામમાંથી તમે કોઈ પણના નામે ફોર્મ ભરો છો તો એ સભ્યની ઉંમર 16 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એ ધ્યાન રાખજો। ત્યારબાદ મિત્રો, કે જો તમારે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો કેવી રીતના ભરવાનું એની વાત કરીએ। તો મિત્રો, આમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઈ-કુટીર ગુજરાત government.in વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે। ફોર્મ ભરવા માટે તમે તમારી ગ્રામ પંચાયતમાં જઈ શકો છો અથવા જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં ભરાવી શકો છો, અથવા તો તમે તમારી જાતે તમારા મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકો છો અને એના વિશે મેં વિડીયો બનાવેલો જ છે, જે વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ત્યારબાદ મિત્રો, કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયાની ડોક્યુમેન્ટ્સની જરૂર પડી એની વાત કરીએ। તો એમાં મિત્રો, અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, અરજદારનું સ્વઘોષણાપત્ર, ઈ શ્રમ કાર્ડ, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો। તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ ભરતી વખતે જોઈશે। હવે આમાં અમુક લોકોને 2 ડોક્યુમેન્ટ્સમાં મૂંઝવણ થશે, એક ઈ શ્રમ કાર્ડ અને બીજું સ્વઘોષણાપત્ર। તો મિત્રો, જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી તો તમે કઢાવી લેજો અને આ તમે તમારા મોબાઈલથી પણ કાઢી શકો છો, જેના વિશે મેં વિડીયો બનાવેલો જ છે, એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને બીજું ડોક્યુમેન્ટ્સ કે જે સ્વઘોષણાપત્ર, તો એના વિશે મેં વિડીયો બનાવેલો જ છે, એ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે આ બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ મિત્રો, કે આ ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થશે એ પ્રશ્ન। તો મિત્રો, દર વર્ષે આ ફોર્મ એપ્રિલ અથવા મે મહિનામાં ચાલુ થાય છે
અને જ્યારે આ ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે સરકાર અગાઉ જાહેરનામું બહાર પાડે છે કે આ તારીખથી આ ફોર્મ ભરવાનું ચાલુ થશે. હજુ આજની તારીખ સુધી તો કોઈ જાહેરનામું નથી આવ્યું. જ્યારે પણ તારીખ જાહેર થશે ત્યારે હું વિડીયો બનાવીશ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ત્યાર પછી મિત્રો કે તમારે આ ફોર્મ ભરાઈ જાય પછી શું કરવાનું એ પ્રશ્ન. તો મિત્રો તમારે આ ફોર્મ ભર્યાની પ્રિન્ટ સાચવી રાખવાની છે અને તમારે ઓનલાઈન સ્ટેટસ જોતા રહેવાનું છે ઈ કુટીરની વેબસાઇટ ઉપર. જો તમારું ફોર્મ મંજૂર થઈ જાય અને તમારું નામ ડ્રો લિસ્ટમાં આવે, હવે ડ્રો લિસ્ટમાં આવ્યું કે ન આવ્યું એ કેવી રીતના ખબર પડે એ હું તમને કહી દઉં. તો મિત્રો એ માટે તમારે ઈ કુટીર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જે તમે પ્લે સ્ટોરમાં જઈ ઇન્સ્ટોલ કરી શકો છો. તો તમારે એ એપમાં લોગિન થવાનું છે અને જો તમારું નામ ડ્રો લિસ્ટમાં આવે તો તમને એ એપમાં QR કોડ આપશે. તો એ QR કોડમાં જ તમારી બધી વિગતો હોય છે. આ QR કોડ આવે તો જ તમને આ કીટ મળે છે. હવે આ કીટ લેવા ક્યાં જવાનું એ પ્રશ્ન. તો મિત્રો એ માટે તમારે ફોન આવશે તમારા જિલ્લામાંથી કે તમારે આ જગ્યાએ કીટ લેવા જવાનું છે. તો એ કીટ લેવા જાઓ ત્યારે આ QR કોડની જરૂર પડશે અને સાથે ફોર્મ ભર્યાની પ્રિન્ટ અને જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એની બધાની ઝેરોક્સ. અને જો તમારે QR કોડ આવી ગયો અને તમારે ફોન ન આવે તો તમારે જિલ્લા કચેરીમાં જવાનું છે અને ત્યાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ હોય ત્યાં રૂબરૂ જઈ મુલાકાત લેવાની છે. એ લોકો જ તમને કહેશે કે આ જગ્યાએ આ તારીખે આવવાનું. તો મિત્રો આવી રીતના તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. હવે આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો.